દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના 1401મા વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની માફક પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબર ના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આલમે ઇસ્લામો કો ઈદ મિલાદુન નબી પૈગંબર સાહેબના 1501 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડપ ચોક ખાતે પહોંચ્યું હતું। મંડપ ચોકથી બંદૂકવાસથી રાજગઢથી રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચતી હતી। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ગાંચી અને રેમનભાઈ ગાંચી અને આસિફભાઈ ગાંચી અને અહેમદભાઈ ગાંચી અને ઉસ્માનભાઈ વોરા અને આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકળ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ। જન્મદિવસને નિમિત્તે એક જુલુસનું આયોજન કરવામાં આવે છે। હુજુર સલ્લલ્લાહુ પૈગામ કોમી એકતાના ઉપર ભાર આપેલો છે। એ સાથે અમે આજે પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરેલ છે। તમામ રાધનપુરવાસીઓને મુસ્લિમ સમાજને જુલુસ પ્રસંગે અભિનંદન। હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના જન્મદિન મુબારકના દિવસે જુલુસનું આયોજન કરવામાં આવેલું છે। તે જુલુસની અંદર મીરા દરવાજાથી લઈ મંડી ચોક ટાવર પાસે થઈ અને સરકારી રોજા પાસે અને અંસારીપીરથી રાજગઢી જઈ નાગોરીવાસથી મીરા દરવાજા સમાપ્ત થવાનું છે। આજે જે અમારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું પૈગંબર તરીકે જે અલ્લાહનો પૈગામ લઈને દુનિયામાં આવેલા છે તે પૈગામને અનુસરીને અમે મુસ્લિમ સમાજના લોકો તેમની ખૂબ બહુમાન કરી અને તેમના જન્મદિવસ મુબારકના દિવસે અમે એક જુલુસનું મોટું આયોજન કરેલ છે। આપનું નામ ના હોતો? મારું નામ ગુલામ રસૂલ ઇબ્રાહીમ ગાંચી, રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન, અને મારી સાથે જોડાયેલા છે વોરા સમાજના અગ્રણી ઉસ્માનભાઈ વોરા, જે કોંગ્રેસ સમાજના અગ્રણી છે।